સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં મોરાભાગળ 4 રસ્તા પાસે કારનો કાચ તોડી તેમાંથી 35 લાખ રૂપિયાની થયેલી ચોરી મામલે અગાઉ અમદાવાદના છારા ગેંગના 2ને લાખો રૂપિયાની મત્તા સાથે ઝડપી પાડ્યા બાદ વધુ 2 ચોરોને પણ ક્રાઇમ બ્રાન્ચે પાલમાંથી ઝડપી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં બનેલા ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા આપેલા આદેશને લઈને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ કરણરાજ વાઘેલાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો મેદાને હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્કોડની ટીમે બાતમીના આધારે રાંદેર પોલીસ મથકની હદમાં ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે રામનગર 4 રસ્તાથી મોરાભાગળ 4 રસ્તા વચ્ચે ફોર્ચ્યુનર કારનો કાચ તોડી તેમાંથી રોકડા 35 લાખ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા છારા ગેંગના વધુ 2 વોન્ટેડ આરોપીઓ વિશાલ પૂનમ ગારંગે, પંકજ જવાહરભાઈ માછરેક અને પાલ હવેલી 3 રસ્તા ગૌરવપથ જવાના રસ્તેથી ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી પોલીસે રોકડા 2.5 લાખ રૂપિયા કબજે કર્યા હતા। ત્યારે ગુનામાં અગાઉ 2 આરોપીઓ અજય ઉર્ફે મટિયા અને નિલેશ ઉર્ફે નિલેશની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી તેઓ પાસેથી 19,13,000થી વધુની મત્તા કબજે કર્યા છે।